નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વપૂર્ણ તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો રાજદીપસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રાજદીપસિંહ જાડેજાના અમિત ખૂંટ કેસમાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અમિત ખૂંટ આપઘાત કેસમાં તેના રિમાન્ડ મંજૂર કરાયા છે। જજ નિવાસ સ્થાને રાજદીપસિંહને રજૂ કરવામાં આવ્યો હતો। જજ સમક્ષ રાજદીપસિંહે કહ્યું કે કેસમાં મારું નામ ખોટી રીતે આવ્યું છે તેવું પણ જજ સમક્ષ રાજદીપસિંહે કહ્યું છે। જજના નિવાસસ્થાને તેને રજૂ કરવામાં આવ્યો હતો। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે 2 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। રાજદીપસિંહ રીબડાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ગુજરાત કોંગ્રેસના સહપ્રભારીઓ બદલાયા છે। શ્રીનિવાસ બીવી દેવેન્દ્ર યાદવ સહપ્રભારી બન્યા છે। વધુ 2 એઆઈસીસીના નેતાને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી છે। વધુ 2 નેતાઓને એઆઈસીસીના જે નેતાઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસની 4માંથી 2 સહપ્રભારીને અન્ય રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે। શ્રીનિવાસ બીવી દેવેન્દ્ર યાદવ સહપ્રભારી બન્યા છે અને 4માંથી 2 સહપ્રભારીને અન્ય રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે અને 2 એઆઈસીસીના નેતાને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે। 4માંથી 2 સહપ્રભારીને આ જવાબદારી સોંપવામાં આવી છે। ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 5 જિલ્લા માટે જાહેર કરેલા પેકેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બનાસકાંઠા, પાટણ સહિત 5 જિલ્લાના પેકેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પિયત અને બિનપિયત માટે અલગ અલગ જે જોગવાઈ હતી, હવે પિયત અને બિનપિયત માટે એક સરખા ધોરણ રાખવામાં આવ્યા છે। વિધાનસભાના અધ્યક્ષની રજૂઆત બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। હવે હેક્ટરે ₹22,000 આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉની વાત કરીએ તો અગાઉ ખેડૂતોને હેક્ટરે માત્ર ₹12,000 મળતા હતા, તે હવે નિર્ણય બદલાયા બાદ ખેડૂતોને હેક્ટરે ₹22,000 મળશે। વાવ, થરાદ, કચ્છ, પાટણના ખેડૂતોને આનો લાભ મળશે। જૂનાગઢ અને પંચમહાલના ખેડૂતોને પણ આનો લાભ મળશે। પાક નુકસાન સહાય મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે ખેતી નુકસાન ભરપાઈ સાથે સહાય મળશે। ખેડૂતોએ સહાય માટે દોડધામ કરવાની જરૂર નહીં પડે। વીસી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે। મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ વાવ, થરાદમાં નિરીક્ષણ કર્યું હતું। 20 દિવસમાં ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ જશે તેવું શંકર ચૌધરી કહી રહ્યા છે કે દરેક ગામમાંથી હવે સર્વે કરવા જવાનું કે જોવાનું નથી, પણ ગામની અંદર જ બેસીને આવતીકાલથી ઓનલાઈન આપણા વીસી દ્વારા જેટલા ખાતર છે એટલા દ્વારા ફોર્મ ભરવાનું, ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। એટલે એને ફોર્મ કાગળ લઈને જવાની જરૂર નથી। ગામના જ વીસીને ગામમાં જ બેસીને, અને એના માટે દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો બીજા દિવસે તો 10 દિવસ જેટલો ટાઈમ લાગે, તો આવતીકાલે 11 વાગ્યાથી ઓનલાઈન ગામે ગામથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે। એની જાણકારી તમને બધાને આપીએ છીએ। કૃષિ રાહત પેકેજને લઈ કોંગ્રેસના આક્ષેપ આવ્યા છે સામે। વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ સરકાર પર પ્રહાર કર્યા। સરકારે ખૂબ ઓછી સહાય જાહેર કરી છે। કયા ધોરણને લઈ સહાય જાહેર કરાઈ છે? રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવું તુષાર ચૌધરી કહી રહ્યા છે। વધુમાં કહ્યું કે જિલ્લા પ્રમાણે ખેડૂતો અલગ અલગ પાક કરે છે। તુષાર ચૌધરીના પ્રહારો મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। બનાસકાંઠા, પાટણ માટે અલગ પેકેજ જાહેર કર્યું હતું। કોંગ્રેસના નેતાઓ મત માટે રાજનીતિ કરે છે તેવું ભાજપના હિતેન્દ્ર પટેલ કહી રહ્યા છે। પહેલો પ્રશ્ન તે છે કે તમે 10,000 કરોડની રકમ કઈ રીતે નક્કી કરી? શું સરકાર દ્વારા સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે એનો પૂરેપૂરો સર્વે થઈ ચૂક્યો છે? સર્વે રિપોર્ટ આવી ચૂક્યો છે? 67,000 જેટલી તો ખેડૂતને 1 હેક્ટરે લાગત હોય છે અને એની સામે જે સહાય મળવાપાત્ર જે છે એ માત્ર 23,500 છે। એટલે ખેડૂત દેવામાંથી નીકળી શકે એવી તો કોઈ આ પેકેજમાં શક્યતા દેખાતી નથી। એટલે કોંગ્રેસ સરકારે જે રીતે યુપીએ સરકારે 2008માં સંપૂર્ણ ખેડૂતોની દેવા નાબૂદી કરી હતી અને એમના ધિરાણ માફ કર્યું હતું, કોંગ્રેસ પક્ષની પણ આ જ માગણી છે કે 10,000 કરોડના પેકેજને બદલે
ખરેખર સર્વે કરીને ખેડૂતોનું જે ધિરાણ છે એ ધિરાણ પૂરેપૂરું માફ થાય તો જ ખેડૂત ફરી બેઠો થઈ શકે. ખેડૂતોને બનાસકાંઠા માટે 1,000 અને બાકીના 10,000 કરોડના પેકેજથી એને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે. માટે કોંગ્રેસના મિત્રો જે રીતે માગણી કરી રહ્યા છે, અવાસ્તવિક માગણી કરી રહ્યા છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને બે વાત કહેવા માંગુ છું કે હમણાં જ હરિયાણામાં, હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રકારની આપત્તિ આવી હતી. મારો તુષારભાઈને પ્રશ્ન છે કે હિમાચલ પ્રદેશના ખેડૂતોને કેટલી સહાય આપી, શું ધોરણથી આપી, કેટલા સમયમાં આપી અને કેટલું ચૂકવણું કર્યું? મિત્રો, કોંગ્રેસની સરકારના ચાવવાના અને બતાવવાના જુદા છે. અને ગુજરાતની સરકારે જે કર્યું છે 11,000 કરોડનું પેકેજ, આ ગુજરાતની સ્થાપનાનું સૌથી મોટું પેકેજ છે, સમગ્ર ભારતનું બીજા નંબરનું મોટું પેકેજ છે. અને સાથે સાથે 15,000 કરોડના ખર્ચે ટેકાના ભાવે ખરીદી કરવાનું પણ ગઈકાલે શરૂ કર્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટ થયો તે બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. નિરંજન શાહ સ્ટેડિયમમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 13 નવેમ્બરે ભારત સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાવાની છે, ત્યારે મેચને લઈને સ્ટેડિયમ પર ચેકિંગ કરવામાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં હાથ ધરવામાં આવ્યું છે. राजकोट का जो क्रिकेट स्टेडियम है उसको आज BDDS के साथ में डॉग स्क्वाड के साथ चेक किया गया है और ज़िले में जितने भी सेंसिटिव संवेदनशील जगह है, जितना भी वाइटल इंस्टॉलेशन है, उन सबको चेक करवाया जा रहा है और पुराने जो भी अपराधी हैं, अलग अलग गुनाहों के, गंभीर गुनाहों के, उन सबको भी चेक किया जा रहा है. સુરક્ષાને ધ્યાનમાં લઈ દ્વારકાના દરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઓખા દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. રૂપેણ બંદર પર સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ બોટોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જગત મંદિર ભડકેશ્વર મહાદેવ મંદિરમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. SP, DYSP, LCB, SOG દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર તથા બેટ દ્વારકા મંદિર, જ્યાં મોટી માત્રામાં લોકોની ભીડ આવતી હોય છે, ત્યાં જે સુરક્ષા વ્યવસ્થા છે તેને વધારે સુદૃઢ બનાવવામાં આવેલી છે. જે અન્વયે જ્યાં ચેકિંગ ફ્રિસ્કિંગ જે અમારું હાલ યથાવત જ હતું તે વધારે સઘન રીતે ચાલુ કરવામાં આવેલ છે. અમુક દ્વારકાધીશ મંદિર, જે નિજ મંદિરની વાત કરીએ તો ત્યાં અમે વેપન સાથે SRPના માણસો પણ મૂકેલા છે, જે ફૂટ પેટ્રોલિંગ મંદિરના પરિસરમાં કરતા હોય છે. ત્યાં અમારા સિવિલ યુનિફોર્મમાં પણ માણસો અમારા હોય છે, જે વોચ રાખી રહેલા હોય છે. ત્યારબાદ દ્વારકા ટાઉન તથા આજુબાજુના ટાઉન, ઓખા છે, મીઠાપુર છે, એ આજુબાજુમાં હોટેલ્સ, ઢાબા, રેસ્ટોરન્ટ્સ, રેલવે સ્ટેશન્સ, બસ સ્ટેશન્સ, એ તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. તેમજ તમામ જગ્યાઓ ઉપર અમે ચેકપોસ્ટો એક્ટિવ કરાવીને વાહન ચેકિંગની સઘન કામગીરી કરવામાં આવેલી છે. દિલ્હી વિસ્ફોટ બાદ વલસાડ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 24 લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસનું પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે. મરીન કમાન્ડોએ માછીમારોની બોટ ચેક કરી છે. માછીમારોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે. ગતરોજ બનેલી દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપ્યું છે, ત્યારે ખાસ કરીને ગુજરાતમાં પણ જે છે હાઈ એલર્ટ આપ્યું છે અને જેને લઈને છે ગુજરાતની અંદર તમામ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ વલસાડ જિલ્લાની, તો વલસાડ જિલ્લાનો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો જે છે, એ દરિયા કિનારાની વાત કરીએ તો એ દરિયા કિનારા ઉપર મરીન કમાન્ડો દ્વારા જે છે સતત પેટ્રોલિંગ અને જે માછીમારોની બોટ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી આ પેટ્રોલિંગ હાલ ચાલી રહ્યું છે. મરીન કમાન્ડોની ટીમ દ્વારા જે છે ડુંગરીથી લઈને ઉમરગામના નારગોલ સુધી જે પ્રકારે 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, દરિયા કિનારા ઉપર દરિયાઈ પેટ્રોલિંગ સાથે સાથે દરિયા કિનારા ઉપર જે છે જે બોટ આવે છે એ બોટનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે સાથે માછીમારોને પણ જે છે એ માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે દરિયાઈ હિલચાલમાં જે કોઈ પણ પ્રકારે સીમા ઉપર કોઈ અજાણી બોટ દેખાય કે અજાણ્યા વ્યક્તિઓ દેખાય તો તાત્કાલિક ત્વરિત જે છે મરીન પોલીસનો સંપર્ક
સંપર્ક કરો અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાના જે આદેશો છે એ આપવામાં આવી રહ્યા છે, તેઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે સાથે જે છે સઘન ચેકિંગ હાથ ધરાયું અને લેન્ડિંગ પોઈન્ટ જે વિસ્તાર છે એ જ વિસ્તારમાંથી જે છે 26/11ની હુમલાની ઘટનામાં આતંકવાદીઓ આ દરિયાઈ માર્ગે ગયા હતા, જેને લઈને હાલ જે છે આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ જ્યારે બને છે ત્યારે વલસાડ જિલ્લાનો જે દરિયાઈ પટ્ટો છે એ તેના ઉપર પોલીસ પ્રશાસનથી સાથે સાથે મરીન પોલીસ પણ જે છે સજાગ થઈ જાય છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. આ તરફ કેવડિયામાં પણ કડક સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ નોકરિયાતોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો અનુસંધાને ઇન્ડિયામાં અને ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમારા મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરના સૂચના અનુસાર નર્મદા જિલ્લો એક પ્રવાસન સ્થળ છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ આવેલો છે, જ્યાં અમારે SRP ગ્રુપના સેનાપતિ દ્વારા સૂચના આપવામાં આવી છે કે તમામ ગાડીઓ ચેક કરી, તમામ પ્રવાસીઓના પાસ ચેક કરી, જે ડ્યુટી પર જાય છે એમના આઈ કાર્ડ ચેક કરીને પછી જ એમને અંદર એન્ટ્રી આપવામાં આવે છે. દેશની રાજધાની દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે, જેમાં 8 નિર્દોષ લોકોના મોત થયા છે, ત્યારે એ ઘટનાને પગલે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અહીંયા જતા આવતા વાહનોનું કડક હાથે પોલીસ ચેકિંગ કરી રહી છે. સાથે સાથે જે લોકો અહીંયા ફરવા માટે આવે છે અથવા તો જે લોકો અહીંયા નોકરી કરે છે તેમના પણ આઈ કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે પ્રવાસીઓની જે બસ છે, જે અહીંયાથી ઇલેક્ટ્રિક બસ જાય છે, જેમાં પણ પોલીસ ચેકિંગ કરી રહી છે. ખાસ કરીને SRPના જવાનો જે છે વાગડિયા હોય બેરિકેડ અથવા તો જે નર્મદા માતાની મૂર્તિ કેવડિયા પાસે છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભારત પર્વ ચાલી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પરંતુ પૂરતી સુરક્ષા સાથે પ્રવાસીઓ અહીંયાથી આગળ વધી રહ્યા છે. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં દિલ્હીની ઘટના બાદ સુરક્ષામાં વધુ વધારો કરી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. આ તરફ દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઈ સુરતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સુરત પોલીસ કમિશનરે JCP અને DCP સાથે બેઠક યોજી. ક્રાઇમ બ્રાન્ચ, SOGના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા. DGPની સૂચનાને ધ્યાનમાં લઈ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બધામાં આપ જોઈ શકો કે જ્યારે આ પ્રકારના બનાવ બને છે તો વ્હીકલનો ઉપયોગ થાય છે, અને મોસ્ટલી જો એ ચોરીના વ્હીકલ હોય છે, ખોટા નામ ઉપર હોય, ગલત નંબર પ્લેટવાળા બી હોય છે. આ પ્રકાર એના માટે જેટલા બી આ જો ગાડીઓના લે વેચને કામ કરે છે એના બી અમે લોકો જો અત્યારે જો સૂચનાઓ આપી છે જો કે આ લોકો એટલા ધ્યાન રાખે કોઈને ગાડીને લે વેચ કરે તો પ્રોપર ડોક્યુમેન્ટેશન એના પાસે હોવા જોઈએ, પૂરા ડિટેલ હોવા જોઈએ, એના ફોટોગ્રાફ્સ હોવા જોઈએ. અને સાથોસાથ જો બી અવારું ગાડીઓ જો એવા બિનવારસી છોડી દે છે જો રોડ રસ્તાઓ પર જો યા અમારા એવા જ્યાં વધુ પ્રમાણમાં લોકોના અવર જવર રહે છે, આ જ વિસ્તારોમાં બી અમારે ટ્રાફિકના સૂચના આપી છે. રફતારના રાક્ષસ તથ્ય પટેલની મુશ્કેલી વધી ગઈ છે. તથ્ય પટેલ સામે ઝડપી કેસ ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ટ્રાયલ કોર્ટમાં ઝડપી કેસ ચલાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ છે. સેશન્સ કોર્ટમાં તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ જેલમાં છે. મહેસાણા શહેરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી છે. રાધનપુર રોડની હોટલમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. ફૂડ સ્ટોલ અને હોટલ પર ફૂડ વિભાગે ચેકિંગ કર્યું. બટર, ચીઝ, પનીર ગ્રેવી સહિતની જે ચીજ વસ્તુઓ છે તેમાં તપાસ કરવામાં આવી અને સાથે જ સંકલ્પ, રાધેકૃષ્ણ, શેરે પંજાબ હોટલને નોટિસ પણ ફટકારી છે. અખાદ્ય ફૂડ સામગ્રી મળી આવતા આ નોટિસ ફટકારવામાં આવી છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમ દ્વારા વિજય ચૌધરી દ્વારા જે પ્રકારે આજે રાધનપુર રોડ ઉપર ફૂડ સેફ્ટીને લઈને એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, અને જે પ્રકારે લોકો મહેસાણા વાસીઓ જે ફૂડ આરોગી રહ્યા છે તે કેટલું સેફ છે તેને લઈને અત્યારે હાલમાં ફૂડ વિભાગ જે છે તે સતત કહી શકાય કે કેટલા દિવસથી ચેકિંગમાં છે. અત્યારે હાલમાં કેટલી હોટલોને આપણે નોટિસ આપી ચૂક્યા છીએ. અમે એવું કે આપણે કિચન ક્લીન ડ્રાઈવ અગાઉ બી ચલાવી હતી મહેસાણા જિલ્લાની અંદર, ને અત્યારે બી ચાલી રહી છે. આમાં ખાસ કરીને અમે હાઇજેનિક કન્ડિશન જોઈએ છીએ કિચનની, કે કિચનની અંદર કેવું પછી કોઈ એક્સપાયરી વસ્તુ છે કે કેમ એ જોઈએ છીએ. જો અમને કોઈ એવી વસ્તુ મળી આવે તો અમે એના પર કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. 3 હોટલની અગાઉ અમે તપાસ કરેલી, અમને હાઇજેનિક કન્ડિશન દેખાયેલી તો અમે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપેલી,
એના પછી શોકોઝ નોટિસ બી આપેલી અને એ લોકોએ કોમ્પ્લાયન્સ નથી કર્યું તો અમે પરવાનો રદ કરી અને એના પર સ્ટ્રિક્ટ એક્શન કાયદા મુજબના લીધા અને હોટલ સંકલ્પ હોટલ મહેસાણા જિલ્લાની અંદર અમે ક્લોઝ અત્યારે બંધ કરાયેલી છે. આ સાવચેતીના ભાગરૂપે અત્યારે હાલમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો એમાંથી કંઈ પણ અનહાઇજેનિક નીકળશે તો તેને નોટિસ આપવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની તેઓ કામગીરી કરી શકે છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. બીએલઓની કામગીરી મુદ્દે શૈક્ષિક મહાસંઘે ઠરાવ કર્યો છે. મહાસંઘે રાજ્ય કારોબારીમાં આ ઠરાવ કર્યો છે. શિક્ષકોનું સ્વમાન જળાવવું જોઈએ. અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવા સરકારને અપીલ કરવામાં આવી છે. સ્વમાન ના જળવાય તો વિરોધ કરી લડી લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને શૈક્ષિક મહાસંઘે કારોબારીમાં ઠરાવ કર્યો છે. જેમાં બીએલઓ શિક્ષક ભાઈ બહેનોને પોતાના સ્થળ પર કામગીરી માટે તાત્કાલિક બોલાવવામાં આવતા એ ન પહોંચતા એમની પાસે કોઈપણ જાતની રજૂઆત સાંભળ્યા વગર એમને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જેનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સદંતર વિરોધ નોંધાવેલો છે. આ ધરપકડ વોરંટ ઇસ્યુ પ્રથા બંધ થવી જોઈએ. આ બાબતે જો યોગ્ય ચોક્કસ નિર્ણય કરવામાં નહીં આવે તો 15 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા ચૂંટણી અધિકારીશ્રીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો એક થઈને સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર પણ આપશે. દિવસથી કચરો ઉપાડવા માટે વાહન ન આવતા રોષે ભરાયેલ સ્થાનિકો પાલિકા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ એસઆઈના ટેબલ પર કચરો ઠાલવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાયાની સુવિધાઓ મામલે તંત્ર તરફથી કોઈ સુધારાત્મક પગલાં લેવામાં નથી આવતા. આમોદનગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવવા માટે જે ટેમ્પો ફરતું હતું તે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે. જાણે આમોદમાંથી કોઈ જગ્યાએથી કચરો ઉઠાવવામાં આવતો નથી. ત્યારે જે દુર્ગંધ અમે વેચતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈના ટેબલ પર લાવીને અમે મૂકી છે. જ્યારે એસઆઈને અમે રજૂઆત કરી, જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે, ડીડીટી પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો, પાણીની પાઇપલાઇન છેલ્લા 10 દિવસ કરતા વધારે સમયથી ખરાબ છે, તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે, જોવું કમી કરવામાં આવે. પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે, તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે. આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે ડીડીટી પાવડર છંટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે, પણ આમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી. ટ્રેક્ટર પણ છે, તે છતાં પણ આજે સમસ્યાનું નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવતો નથી. આમોદ નગરપાલિકામાં હાલમાં 3 ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે, પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટાયર રિપ્લેસ કરવા 2 ટેમ્પા ભરૂચ મોકલેલા હતા, જેના કારણે અમે હાલમાં 1 ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ, જેના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતું નથી. મારી પાસે હમણાં હાલમાં 1 જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ ડોર ટુ ડોર કચરામાં ટેમ્પો નાખતી હોય છે. બપોર પછી કોઈ વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવું નહીં, અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખીએ. એના કારણે એક દિવસને આશરે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અંધેર નગરી જેવો ઘાટ ઘડાયો છે. છેલ્લા 5 વર્ષમાં આર્બિટ્રેટરમાં ચાલતા તમામ 60 કેસ એએમસી હારી ગયું છે અને તેના કારણે એએમસીને અંદાજે 107 કરોડનું નુકસાન થયું છે. જનતાએ ચૂકવેલા ટેક્સના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો. આ સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી, પરંતુ તેમાં માત્ર પ્રક્રિયાને દોષિત ઠરાવવામાં આવી, નહીં કે કોઈ અધિકારીને. આર્બિટ્રેશનની જે પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કોન્ટ્રાક્ટરોની અંદર થતા વિવાદોની બાબતમાં જે આર્બિટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી એ પ્રક્રિયાને નાબૂદ કરવાનો નિર્ણય લીગલ કમિટી દ્વારા 18/4/2025ના રોજ કરવામાં આવ્યો હતો. 5 વર્ષની અંદર અમે જે વિગતો મંગાવી હતી, જેનો અભ્યાસ કરીને આર્બિટ્રેશનની જે પ્રક્રિયા છે એને નાબૂદ કરી અને કમર્શિયલ કોર્ટ તેમજ સિટી સિવિલ કોર્ટમાં કોઈ પણ વિવાદમાં જવું એ નિર્ણય જ્યારે લીધો એ વખતે કુલ 60 કેસો છેલ્લા 5 વર્ષની અંદર આર્બિટ્રેશનની અંદર થયા હતા. જે 60 કેસોની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં કુલ 104 કરોડ રૂપિયાના એવોર્ડ્સ આર્બિટ્રેટર્સ દ્વારા કરવામાં આવ્યા હતા. એ તમામે તમામ જે 104 કરોડના એવોર્ડ્સ હતા કુલ 60 કેસોની અંદર, એ તમામમાં
અપીલ પણ અમે લીગલ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી છે, જે અત્યારે કમર્શિયલ કોર્ટની અંદર તેમજ સિટી સિવિલ कोर्ट अंदर पेंडिंग है। पिछले 5 वर्षों में आर्बिट्रेशन में 61 केसेस आर्बिट्रेटर हार चुके हैं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में। आर्बिट्रेटर का काम होता है कि दो पक्षों के बीच के मामलों का हल लेकर आना, लेकिन सबसे बड़ी बात तो यह है कि थर्ड पार्टी के तौर पर आर्बिट्रेटर को यदि कॉन्ट्रैक्टर चूज करता हो और फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के आर्बिट्रेशन में 61 केसेस हार जाते हो, और सबसे बड़ी बात तो यह है कि 61 केसेस का नुकसान जो 101 करोड़ का आने वाली लीगल कमेटी के ठहराव में बताया गया है, वो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की तिजोरी पर पड़ने वाला है। યાત્રાધામ ડાકોરમાં સુરક્ષા વ્યવસ્થાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે ડાકોરમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે। દિલ્હી બ્લાસ્ટ બાદ પણ તંત્રએ ગંભીરતા નથી લીધી। રાજ્યમાં એલર્ટ બાદ પણ પોલીસ નિંદ્રાધીન જોવા મળી રહી છે। ડીજીપીએ પોલીસને ચેકિંગના આદેશ આપ્યા હતા, છતાં ડાકોરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। આ મંદિરે દર્શન કરવા ને બળદ લેવા માટે આ બેગ છે ને, બેગમાં શું છે? કપડા છે। કોઈ તમને તમારી બેગ ચેક કરી? ના। કેટલા કલાક અહીંયા આવ્યા? 2 કલાક। 2 કલાક તો પોલીસે બેગ ચેક કરી? તો ના ના, દર્શન કરવા લગભગ કલાક થઈ। 1 કલાક છે? એક કલાક થઈ। કેવા રહ્યા દર્શન? વેરી નાઇસ, વન્ડરફુલ। કોઈ તમારી બેગ ચેક કશું ચેક કર્યું કોઈ પોલીસે કોઈ? નહીં। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બની છે તો આપણે ખ્યાલ છે? મને રસ્તામાં જ ખબર પડી કે હોવી જ જોઈએ, પ્રોપર હોવી જોઈએ, ચેકિંગ થવું જોઈએ, સ્ક્રીનિંગ હોવું જોઈએ। વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે કોણ ક્યારે આવીને ઘૂસી જાય છે ખબર નથી હોતી। ના, બેગ કે એવું કંઈ ચેક નહોતું કર્યું, એવું ખ્યાલ પણ ના આવે કે કાંઈ હાઈ એલર્ટ છે કે કાંઈ ચાલી રહ્યું છે અહીંયા। જ્યારે દિલ્હીમાં આવી ઘટના બની તો આવા મંદિરો સોફ્ટ ટાર્ગેટ હોઈ શકે છે આતંકીઓના। કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ? આઈ થિંક કે જે પ્રમાણે શું કહેવાય, પ્લેન ક્લોથ્સમાં પોલીસ ફરતા હોય અને એઝ લોંગ એઝ ઓલાકાનું ધ્યાન જાય અને રેન્ડમલી દે કેન સ્ટોપ ને ચેક કોઈને, દેટ વુડ બી ગુડ। દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જે જગ્યાઓ છે, તમામ મુખ્ય મંદિરો છે, મુખ્ય મથકો છે, આ તમામ જગ્યાઓ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અત્યારની હાલની જે મંદિરની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે ડાકોરનું રાજા રણછોડરાયનું આ જે મંદિર છે અને મંદિર ખાતે કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે હાઈ એલર્ટ ગુજરાત પોલીસ દ્વારા તો આપવામાં આવ્યું છે, પરંતુ ડાકોર પોલીસ અહીં આગળ આપ જોઈ રહ્યા છો કે ડાકોર પોલીસ દ્વારા કોઈ એવી સઘન સુરક્ષા વ્યવસ્થા અહીંયા આગળ નથી જોવા મળી રહી કે કોઈપણ જે તમામ જે યાત્રિકો આવી રહ્યા છે કે પછી કોઈપણ સંદિગ્ધ લોકોની તપાસ પણ અહીંયા નથી જોવા મળી રહી। જે પ્રકારે સઘન સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ તે પ્રકારે અહીંયા જોવા નથી મળી રહ્યું, અને જે પ્રકારે ગુજરાત પોલીસ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તે પ્રકારે અહીંયા ચેકિંગ થવું જોઈએ, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો કે તમામ જે દર્શનાર્થીઓ છે તે અહીંયા આવી રહ્યા છે, અહીંયા સ્ટોલ લાગેલા છે, ત્યાં ખરીદી કરી રહ્યા છે, ભક્તો જે છે ભગવાનના દર્શન કરી રહ્યા છે, પરંતુ પોલીસની અહીંયા કોઈ જ જે સઘન સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ, સઘન જે ચેકિંગ હોવું જોઈએ તે અહીંયા જોવા નથી મળી રહ્યું। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ડાકોર, ખેડા।